નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે। આપણે ચેપ્ટર નંબર 11 જોતા હતા ત્રિપરિમાણીય ભૂમિતિ, જેની અંદર આપણે પ્રક્રિયાના સ્વાધ્યાય ગણવાનું શરૂ કરી દીધું હતું। જેમાં પ્રક્રિયાના સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ નંબર 1, 2 અને 3 આપણે આની આગળના ભાગમાં જોયો હતો। આજે આ ભાગમાં એના પછીના એક્ઝામ્પલો આપણે જોઈએ। મિત્રો, એક ખાસ સૂચના આપી દઉં તમને પહેલા અત્યારે કે જો તમે સૂત્રો અલગથી લખેલા હોય તો સૂત્રો તમારી સામે રાખજો, બહુ મજા આવશે આજના એક્ઝામ્પલ ગણવાની। બરાબર છે? ચલો તો શરૂઆત કરીએ આપણે સૌપ્રથમ એક્ઝામ્પલ નંબર 4 થી। શું કહે છે એક્ઝામ્પલ નંબર 4? સોલ્યુશન કે x અક્ષને સમાંતર અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો। હવે કોઈ પણ રેખાનું સમીકરણ છે એમાં આપણને સમાંતર દિશા ખબર હોવી જોઈએ। આપણને ખબર છે શું? તો કે x અક્ષને સમાંતર દિશા એ આપણી છે। તો કે x અક્ષના દિક ગુણોત્તર શું થાય? તો કે x અક્ષના દિક ગુણોત્તર, હવે x અક્ષ ઉપરનું બિંદુ હોય તો કેવું હોય? તો કે 1 0 0 સ્વરૂપનું હોય। બરાબર છે? અને શેમાંથી પસાર થાય છે? તો કે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે 0 0 0। તો રેખાનું સમીકરણ શું? તો કે x માઈનસ આ 0 એના છેદમાં પહેલું 1, પછી y માઈનસ 0 એના છેદમાં 0, z માઈનસ 0 એના છેદમાં 0। તો આ થઈ ગયું તમારું સમીકરણ y ના છેદમાં 0 અને z ના છેદમાં 0। આ થઈ ગયું રેખાનું સમીકરણ કે જે x અક્ષને સમાંતર છે અને ઉગમ બિંદુમાંથી પસાર થાય છે। ત્યાર પછીનું એક્ઝામ્પલ નંબર 5 એ શું કહે છે? તો કે જો બિંદુઓ a b c અને d એના યામ અનુક્રમે આ આપેલા છે તો પહેલા લખી લઈએ બિંદુ a ના યામ શું છે? તો કે બિંદુ a ના યામ છે 1 2 3। આપણે કામ કરીએ આને બનાવી દઈએ સ્થાન સદિશ, એટલે કે OA। એટલે OA ના યામ શું થવાના ઉગમ બિંદુ સાથે? તો કે I + 2j + 3k। એના પછી બીજું બિંદુ B, એનું લઈ લઈએ સ્થાન સદિશ, એને કહી દઈએ આપણે OB। એ શું થવાનું અહીંયા? તો 4I + 5j + 7k। એના પછી ત્રીજું OC, એ કેટલા થવાના? તો કે -4I + 3j - 6k। અને OD ચોથું એ થવાના અહીંયા 2I + 9j + 2k। બરાબર? અને મને કીધું છે કે રેખાઓ AB અને CD વચ્ચેનો ખૂણો શોધો। તો કે બે રેખા વચ્ચેનો ખૂણો એટલે કે તો કે પહેલી રેખા આપણે જોઈએ, પહેલી રેખા આપણે કહીએ L1, એ કંઈક આ રીતની છે, R = a + λb। અને બીજી રેખા છે a + λb, આને 1 કહીએ, આને કહીએ 2। બરાબર છે? તો ખૂણો ગોતવા માટે દિશા જોઈએ આપણે બંનેની, અને આ બંનેની દિશા ખાલી ગોતવાની છે આપણે B1 અને B2। બરાબર છે? તો પહેલા ગોતીએ રેખા AB। તો કે રેખા AB ની દિશા શું હશે? તો કે B - a। તો કે B શું છે અહીંયા? એટલે લખી નાખીએ આપણે OB - OA। તો જો તો શું થવાનું અહીંયા? 4 - 1 3I, 5 - 2 3j, 7 - 3 એટલે આ થશે 4k। આ OB મળી ગયું। હવે ગોતી લઈએ આપણે CD। તો કે CD ની દિશા શું થવાની? તો કે આ માઈનસ આ D - C, એટલે આ થશે OD - OC। જો તો -2 પ્લસ 4 એટલે આ થઈ જશે 6I, 9 - 3 પ્લસ 6j, 2 પ્લસ 6 2 ને 6 આ થવાના 8k। આ મળી ગયો આપણને CD।
બરાબર છે. અને આપણે કહી દઈએ ધારો કે આ છે b1 અને આને કહી દઈએ b2, તો આપણું સૂત્ર છે cos θ બરાબર b1 ડોટ b2, એ બંનેનો ડોટ ગુણાકાર, એનો માન એના છેદમાં b1 નો માન b2 નો માન, બધી વસ્તુ ગોતી લઈએ અને પછી આ સૂત્રમાં મૂકી દઈએ. b1 ડોટ b2 એટલે કે આ બંનેનો ડોટ ગુણાકાર કરો એટલે આ થશે 3i વત્તા 3j વત્તા 4k, એનો ડોટ ગુણાકાર આની સાથે આ થવાનું 6i વત્તા 6j વત્તા 8k, ડોટ ગુણાકાર શું થવાનું તો કે 6 તરીકે 18 વત્તા 6 તરીકે 18 વત્તા 8 ચોક 32, અહીંયા થવાના 32, 32 ને 8 40, 40 ને 10 50, 50 ને 10 60, 60 ને 8 68, આટલું મળ્યું. બરાબર છે. ચાલો સૂત્ર મૂકી દો. cos θ બરાબર 68 એના છેદમાં વર્ગમૂળમાં 3 નો વર્ગ 9, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 વર્ગમૂળમાં 6 નો વર્ગ 36, 6 નો વર્ગ 36 વત્તા 8 નો વર્ગ 68, 68 એના છેદમાં અહીંયા 16 નો 25, 25 ને 9 થશે 25 વત્તા 9, 25 ને 9 થશે 34, એટલે આ થવાનું વર્ગમૂળમાં 34 અને આ થશે વર્ગમૂળમાં 136, કારણ કે 64 અને 36 એ થવાના શું 100 વત્તા 36, એટલે આ થશે 136. હવે અહીંયા આ બંનેનો ગુણાકાર કરો તમે કેલ્ક્યુલેટરમાં કરી શકશો ગુણાકાર. બરાબર છે. એટલે ગુણાકાર ના કરવો હોય તો આના ભાગ પાડી દેવાય, આના 4 થી ભાગ પડી જશે. જુઓ તો શું થશે તો કે 136 ભાગ્યા 4 કરો તો કે 36, 136 ભાગ્યા 4, 4 કરીને 12, શેષ વધી 1, ઉપર ચોકડો ચોકો ચોકો 16 0. ચલો આના ભાગ પડે છે કેટલા તો કે 68 એના છેદમાં 34 અને આ પણ થવાના 2√34. બરાબર છે. 34 ગુણ્યા 34 વર્ગમૂળ 34 ગુણ્યા વર્ગમૂળ 34 એટલે આ થવાના ખાલી 34 અને એને ગુણ્યા 2, 34 દુ 68 એટલે કે 68 ના છેદમાં 68, જવાબ ઉડી જાય. જવાબ શું આવશે 1. તો cos θ એ ક્યારે છે તો કે cos θ બરાબર 1, તો θ બરાબર શું હોય તો કે θ બરાબર 0 અંશ હોય. તમે જોઈ શકો છો આ બંને એકની એક જ છે સદિશ. આમાં તમે 2 કોમન લઈ લો તો શું થાય 3 3 4, જુઓ તો 3 3 4 બરાબર છે. એટલે આ બંને રેખા વચ્ચેનો ખૂણો એ થવાનો 0 અંશ. ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 6. નંબર 6 શું કહે છે તો કે જો રેખા તમને બે રેખા આપેલી છે અને એ બે રેખા પરસ્પર લંબ હોય તો કે શોધો. તો ચલો બંને રેખા ઉપરથી એને સમાંતર સદિશ શોધી લઈએ. એટલે કે નીચેના જે આપેલા છે એ આપણો શું થવાનો સમાંતર રેખાનો સદિશ. એટલે કે પહેલી રેખા આપણે કહી દઈએ L1. એક્ઝામ્પલ નંબર 6. પહેલી રેખા L1 એનું સમીકરણ આ રીતનું છે કે x - 1 એના છેદમાં -3 બરાબર y - 2 એના છેદમાં 2k બરાબર z - 3 એના છેદમાં 2. બીજી રેખા L2 એનું સમીકરણ થશે x - 1 upon 3k which is equals to y - 1 upon 1 equals to z - 6 upon -5. અને આ બંને પરસ્પર લંબ હોય તો k ની કિંમત શોધો. હવે આ બંને પરસ્પર લંબ થાય તો આનો સમાંતર દિશાનો સદિશ અને આનો સમાંતર દિશાનો સદિશ એ બંનેનો ડોટ ગુણાકાર કેવો છે 0. એટલે કે રકમમાં તમને આપેલું છે કે L1 રેખા અને L2 રેખા કેવી છે લંબ. તો એના ઉપરથી v1 ડોટ v2 બરાબર શું થાય
0 બસ તો આના ઉપરથી b1 ગોતી લ્યો પહેલી રેખાનો છે b1 એ શું થવાનું અહીંયા તો કે -3i વત્તા 2kj વત્તા 2k અને આના ઉપરથી b2 એ શું થવાનો તો કે 3ki વત્તા j માઈનસ 5k અને આ બંનેના ડોટ ગુણાકાર શું થવાના 0 એટલે કે -3i પ્લસ 2kj વત્તા 2k ડોટ 3ki પ્લસ j માઈનસ 5k બરાબર 0 ડોટ ગુણાકાર એટલે કે આ નો ગુણાકાર આ 3 કરીને 9 પણ થશે -9k અહીંયા વત્તા 2 એકા 2 અને પછી આ એક ગુણાયેલો છે એટલે અને આ થવાના -10 બરાબર 0 ચાલો 9 વત્તા 2 એટલે આ થવાના -7k બરાબર 10 તો k બરાબર કેટલા થશે તો k બરાબર થશે -10/7 આ તમારી k ની કિંમત મળી k બરાબર 10/7 -10/7 એના પછીનો એક્ઝામ્પલ નંબર 7 કે 1 2 3 માંથી પસાર થતી અને સમતલ આપેલું છે એ સમતલને લંબ રેખાનું સમીકરણ અને રેખાનું પછી કેવું સમીકરણ કીધું છે તમને સદિશ સમીકરણ શોધો હવે રેખાનું તમને સદિશ સમીકરણ કીધું છે અને બિંદુ આપેલું છે કે બિંદુ કયું છે તો કે આ 1 2 અને 3 એમાંથી પસાર થાય છે હવે જોજો તમે આ એક સમતલનું સમીકરણ સમતલના સમીકરણમાં આ શું હોય તો કે નોર્મલ હોય એટલે કે આ આપણો શું હોય અભિલંબ હોય n બરાબર તો આ અભિલંબ થયો એ સમતલનો અભિલંબ છે અને અભિલંબનો સદિશ કરો છો આ છે બરાબર તો એ રેખા કઈ થઈ તો કે આ રેખા થઈ ગઈ ખ્યાલ આવે છે ધારી લો કે બિંદુ કદાચ કે અહીંયા હોય તો એ રેખા આ જે બિંદુ આપણે જો આપણું છે 1 2 3 કંઈક અહીંયા છે તો આ બંને રેખાનો સમાંતર થવાની એટલે કે જે સમતલનો અભિલંબ છે એ આપણી રેખાનો શું થઈ જવાનો સમાંતર રેખાની દિશા થઈ જવાની b1 b2 b3 જો રેખાનું સમીકરણ શું છે તો કે આપણે જે રેખા જોઈએ છે એ રેખાનું સમીકરણ કંઈક આ રીતનું હશે a વત્તા લેમ્બડા b a એટલે શું તો કે જે બિંદુમાંથી રેખા પસાર થાય છે એ બિંદુ 1 2 3 આપેલું છે b એટલે કે આપણને જે રેખા સમીકરણ ગોતવાનું છે એને સમાંતર રેખાનો સદિશ બરાબર તો આ b આપણે ગોતી લઈએ છે ને ઉપરથી તો કે સમતલના સમીકરણના સમતલનો અભિલંબ એ જ આપણો b થવાનો ખ્યાલ આવે છે બસ આટલી વસ્તુ લખવાની છે તો કે પહેલા સમતલના સમીકરણ પરથી સમતલનો અભિલંબ ગોતીએ અને સમતલના અભિલંબ પરથી એ જ કહી દઈએ કે આ આપણી રેખાની દિશા છે બરાબર તો જો શું થવાનું સમતલનું સમીકરણ પર લખીએ આપણે સમતલ પાઈ શું આપેલું છે અહીંયા તો કે r ડોટ I plus 2j minus 5k બરાબર -9 તો એનો અભિલંબ m એ શું થવાનો તો કે I plus 2j minus 5k બરાબર અને બીજું કે રેખા L આપણે જે સમીકરણ ગોતવું છે રેખાનું એ રેખા L છે અને 1 2 3 માંથી પસાર થતી રેખા L અને રેખા L નું સમીકરણ શું થશે અહીંયા તો કે a વત્તા લેમ્બડા b તો કે અહીં a એ તો થવાનું I વત્તા 2j વત્તા 3k કારણ કે આ બિંદુ આપેલું છે અને b શું થશે તો કે b બરાબર સમતલનો અભિલંબ એટલે કે m એ પણ મળી ગયું તો રેખાનું સમીકરણ
શું થશે r l એટલે કે r બરાબર a એટલે કે I વત્તા 2j વત્તા 3k પ્લસ લેમ્બડા ઇન્ટુ b b એટલે કે સમતલનો અભિલંબ એ કયો હતો આપણો તો કે I વત્તા 2j માઈનસ 5k આ જે તમને મળે એ સમતલનું સદિશ સમીકરણ થાય. ચલો ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 8. નંબર 8 શું કહે છે અહીંયા ABC માંથી પસાર થતા અને આપેલા સમતલને સમાંતર સમતલનું સમીકરણ મેળવો. તમને એક બિંદુ આપેલું છે કે બિંદુ ABC માંથી પસાર થવું જોઈએ અને એક સમતલ આપેલું છે. આ સમતલને સમાંતર સમતલનું સમીકરણ મેળવવાનું છે. હવે ધારી લઈએ કે આપેલી રેખાને એટલે કે આપેલા સમતલને સમાંતર સમતલનું સમીકરણ કંઈક આવું હશે. બરાબર છે? તો જો તો શું થવાનું અહીંયા તો કે નંબર 8 સમતલનું સમીકરણ તમને આપેલું છે પાય. એ શું છે તો કે r ડોટ I plus j plus k is equals to 2 અને આને સમાંતર સમતલનું સમીકરણ. હવે જો તો આ એક સમતલ આની ઉપર એક બીજું સમતલ આ બંને સમતલ એકબીજાને સમાંતર હોય તો આનો અભિલંબ આ થાય આનો અભિલંબ આ થાય આ બંને એકબીજાને 90 વસ્તુ કહેવાય. તો બંનેના અભિલંબ શું હોય સમાન પણ તફાવત ક્યાં પડી જશે તો તફાવત પડશે એના અચળ પદમાં d માં. બરાબર છે? તો કે આ સમતલને સમાંતર સમતલનું સમીકરણ ધારો કે આ સમતલને સમાંતર સમતલનું સમીકરણ શોધવાનું તો કે થશે r ડોટ I j k બરાબર કહી દઈએ કોઈ d. બરાબર છે? ચાલો આને કહી દઈએ નંબર 1 અને આ સમીકરણ નંબર 1 ABC માંથી પસાર થાય છે માટે એનું સમાધાન કરે. હવે ABC માંથી પસાર થાય છે તો ABC એટલે કે શું તો કે XYZ જગ્યાએ મૂકી દેવાના ABC એટલે કે અહીંયા XYZ એટલે કે આ થશે AI વત્તા BJ વત્તા CK એનો ડોટ ગુણાકાર I plus J plus K બરાબર D સાથે. તો જો શું થવાનું અહીંયા આ થશે A વત્તા B વત્તા C બરાબર શું થઈ ગયું D. આ કિંમત સમીકરણ 1 માં મૂકી દો એટલે કે R ડોટ I plus J plus K બરાબર A વત્તા B વત્તા C. આ થયું તમારું સમતલનું સમીકરણ. આ થયું સમતલનું સમીકરણ સદિશ સ્વરૂપ. પણ જો કાર્ટેશિયન સ્વરૂપ કીધું હોત તો શું થશે x વત્તા y વત્તા z બરાબર a વત્તા b વત્તા c. આ થયું તમારું કાર્ટેશિયન સ્વરૂપ, સમતલનું કાર્ટેશિય સ્વરૂપ. ચલો વિદ્યાર્થીઓ ત્યાર પછી નવમો એક્ઝામ્પલ શું કહે છે તો કે બે રેખાના સમીકરણ આપેલા છે તો કે આ બંને રેખા વચ્ચેનું લઘુ અંતર શોધો. યાદ કરો લઘુ અંતર શોધવાનું સૂત્ર આપણે 11.2 માં કંઈ જોઈ ચૂક્યા હતા. યાદ છે? એક્ઝામ્પલ નંબર 9 પહેલી રેખાને કહીએ આપણે L1 એનું સમીકરણ શું આપેલું છે તો કે r બરાબર 6i વત્તા 2j વત્તા 2k 6i વત્તા 2j વત્તા 2k વત્તા લેમ્બડા
I minus 2j plus 2k અને બીજી રેખા કેટલી આપણે L2 R બરાબર minus 4i minus k વત્તા mu અને અહીંયા આ બિંદુ થવાનું દિશા થવાની pi minus 2j minus 2k ચાલો અને આ બંને વચ્ચેનું લઘુ અંતર તો લઘુ અંતર શોધવાનું સૂત્ર પછી ડિસ્કસ કરીએ એની પહેલા આ રેખા જે છે એના ઉપરથી પસાર થતું બિંદુ તો એના સ્થાન સદિશ થવાનો 6i 2j 2k અને એને સમાંતર દિશાનો સદિશ એ થવાનો i 2j 2k એવી રીતે બીજી રેખા એ પસાર થતું બિંદુ એને આપણે કહી દઈએ a2 4i k અને એને સમાંતર રેખાનો સદિશ એ થવાનો 3i 2j 2k ચાલો અને આપણે અહીંયા બે રેખા વચ્ચેનું લઘુ અંતર એનું સૂત્ર કંઈક આ રીતનું હતું કે a2 a1 એનો ડોટ ગુણાકાર b1 ક્રોસ b2 સાથે એના છેદમાં b1 ક્રોસ b2 અને એનો માન બરાબર છે ચલો આટલું આપણે ગોતવાનું છે તો પહેલા b1 ક્રોસ b2 ગોતી લઈએ તો પહેલા ગોતી આપણે b1 ક્રોસ b2 તો એ શું થશે અહીંયા i j અને k b1 કેટલા છે અહીંયા તો કે 1 -2 +2 પછી b2 એટલે 3 -2 -2 જો તો શું થશે અહીંયા નિશ્ચય ઉકેલી દઈએ i આપણને ગુણાકાર 4 +4 -j આ બંનેનો ગુણાકાર -2 -6 વત્તા k આ બંનેનો ગુણાકાર -2 અને 3 દુને -6 આ થવાના 8i પ્લસ 8j આ -8 આગળ માઈનસ છે એટલે +8 અને આ થશે વત્તા 4k આ મળ્યું ચાલો બધું સૂત્રમાં મૂકી દઈએ તો સૂત્ર મૂકો તો pm બરાબર શું થશે તો કે માનાંકની અંદર ઉપરનો અલગ માનાંક લખી નીચેનો અલગ માનાંક લખીએ a2 - a1 ડાયરેક્ટ લખી નાખીએ a2 - 4 -6 -10i અહીંયા છેદ નહીં એટલે કે -2j અને -k -2 એટલે આ થશે -3k એનો ડોટ ગુણાકાર આની સાથે એ છે 8i 8j વત્તા 4k માનાંક પૂરો એના છેદમાં વર્ગમૂળમાં આનો માન શું થવાનો તો કે 8 એનો વર્ગ 64 8 નો વર્ગ 64 અને 4 નો વર્ગ 16 ચલો ડોટ ગુણાકાર કરો તો શું થશે તો કે 10 * 80 -80 8 દુને -16 4 તરીને -12 બધું જ માનાંકમાં છેદમાં વર્ગમૂળમાં 64 ને 64 એટલે કે આ થવાના 64 64 ને 16 6 4 10 ને 4 14 નો ચોકડો વધી આવી 1 12 13 અને 14 144 એટલે કે વર્ગમૂળમાં 144 એટલે આ થશે 12 ઉપર કરી લઈએ સરવાળો એટલે કે 80 16 અને 12 આ થવાના 8 અને આ થશે અહીંયા 100 એટલે આ 108 માઈનસ પણ માનાંક છે એટલે પ્લસ 108 થશે અને 12 નવાને 108 એટલે કે 9 એકમ આવ્યું આ બંને રેખા વચ્ચેનું અંતર કેટલું આવશે અહીંયા 9 એકમ બરાબર ચલો ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 10 ઉપર લખેલો છે નંબર 10 શું કહે છે તો કે બે બિંદુમાંથી પસાર થતી રેખા YZ
સમતલના જે બિંદુમાંથી પસાર થાય તે બિંદુના નામ શોધો. એટલે કે તમને બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ આપેલું છે, એ ગોતવાનું રેખાનું સમીકરણ, અને એ રેખાનું સમીકરણ સમતલને જ્યાં સમાધાન કરે એ આપણે બિંદુ ગોતવાનું છે. બરાબર છે. આવો એક્ઝામ્પલ આપણે ગઈકાલે જોઈ ચૂક્યા છીએ, પણ ત્યાં અહીંયા બિંદુ આપેલું હતું તમને y z અને મને ખ્યાલ છે xy સમતલ આપેલું હતું. કશો વાંધો નહીં, આપણે જોઈ લઈએ એક્ઝામ્પલ નંબર 10. શું કહે છે? તો કે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. તો પહેલા બે બિંદુ લઈ લઈએ. તો કે આપણને બે બિંદુ આપેલા છે. કયા કયા બિંદુ આપેલા છે? પહેલું બિંદુ A કે 5 1 6, બીજું બિંદુ B એ છે 3 4 અને 1. આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. અને બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શું થવાનું? તો કે એ આપણે ડાયરેક્ટ કાર્ટેશિયન સમીકરણ લખીએ તો પણ ચાલે, સદિશ સમીકરણ લખીએ તો પણ ચાલે. આપણે સદિશ સમીકરણ લખીએ છીએ કે r બરાબર a વત્તા b માઈનસ a એને ગુણ્યા લેમ્ડા, એટલે કે a સદિશ a, અને આપણે સદિશ આપી દઈએ કે 5i વત્તા j વત્તા 6k વત્તા લેમ્ડા, આ બંનેની બાદબાકી 3 માઈનસ 5 એટલે આ થશે માઈનસ 2i, 4 માઈનસ 1 એટલે આ થશે પ્લસ 3j, 1 માઈનસ 6 આ થવાના માઈનસ 5k. આ સમીકરણ થયું. બરાબર છે. હવે આ સમીકરણ એ કયા સમતલમાં પસાર થાય છે? તો કે yz સમતલમાં. એટલે કે આને આપણે કહીએ સમીકરણ 1. તો કે સમીકરણ 1 yz સમતલમાંથી છેદે yz સમતલ yz સમતલના જે બિંદુ માંથી પસાર થાય તે બિંદુ P. yz સમતલનું બિંદુ શું હોય? તો એનો x યામ 0 હોય, ખાલી y અને z હોય. આ બિંદુ છે અને મારા y અને z ગોતવાના. તો જો આ બિંદુ હોય અને આ રેખા ઉપરનું, આ સમતલ ઉપરનું, તો આ બંનેનું સમાધાન કરે, એટલે કે આ બિંદુ સમતલનું સમાધાન કરે, આ બિંદુ રેખાનું સમાધાન કરે. માટે બિંદુ P એ સમીકરણ 1 નું સમાધાન કરશે. અને સમાધાન કરે તો શું થાય? તો કે r એટલે કે x y z ત્યાં મૂકી દેવાના બિંદુ કયા આવશે? તો કે 0i વત્તા yj વત્તા zk બરાબર 5 માઈનસ 2 લેમ્ડા i પ્લસ 1 પ્લસ 3 લેમ્ડા j પ્લસ 6 માઈનસ 5 લેમ્ડા k. આ થશે. ચાલો સરખાવી દઈએ બંને બાજુ. તો જો સરખાવો શું થશે? 0 બરાબર 5 માઈનસ 2 લેમ્ડા, y બરાબર 1 પ્લસ 3 લેમ્ડા પ્લસ, અને સોરી સરખાવવાનું છે, z બરાબર 6 માઈનસ 5 લેમ્ડા. અને ઉપર લેમ્ડા મળી જશે કે 2 લેમ્ડા બરાબર 5, તો લેમ્ડા બરાબર 5/2, અને લેમ્ડા બરાબર 5/2 અહીંયા બંનેમાં મૂકી દો તો શું થશે? y બરાબર 1 વત્તા 3 એને ગુણ્યા 5/2, બે અહીંયા લસા થાય એટલે કે 2 15 15 એટલે 17 17/2 આવશે. અને z કેટલા મળશે? z બરાબર 6 માઈનસ 5 5/2, 6 ગુણ્યા 12 25 માંથી 12 જાય માઈનસ 13 13/2. તો બિંદુ કયું આવ્યું? બિંદુ થશે 0 17/2 અને માઈનસ 13/2. આ બિંદુ થયું.
ચાલો ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 11 સેમ એના જેવો જ શું આપેલું છે તો કે બિંદુ આના આ જ આપેલા છે કે 5 1 6 3 4 1 માંથી પસાર થતી રેખા એ yz સમતલ ને સમતલ કયું આપેલું છે અહીંયા સોરી zx yz ની બદલે શું આપેલું છે zx સમતલ ને જે બિંદુમાં છેદે તો zx સમતલ ને જે બિંદુમાં છેદે તો zx ના યામ કેવા હોય તો કે z અને x હોય બાકીના શું થઈ જાય 0 તો કે x 0 z આ સમતલ થશે તો આ બિંદુ એ સમતલનું સમાધાન કરે તો આ બિંદુ શું થવાનું જુઓ તો અહીંયા આ થશે x I વત્તા 0 છે વત્તા z કે સમાધાન કરાવી દઈએ તો જો આના બરાબર થશે x આના બરાબર 0 આના બરાબર z એટલે કે અહીંયા લેમ્બડાની કિંમત તમને મળશે -1/3 અને લેમ્બડાની આ કિંમત અહીંયા મૂકી દો અહીંયા મૂકો તો શું થશે 5 માઈનસ પ્લસ 2/3 15 આ આવશે 17/3 આ x ની કિંમત મળી અને અહીંયા z ની કિંમત શું મળશે z બરાબર 6 માઈનસ પ્લસ 5/3 6 તરીકે 18 18 ને 5 23 આ મળી તમને z ની કિંમત તો બિંદુ શું થવાનું તમારું 17/3 0 અને 23/3 આ તમારો આન્સર બરાબર ચાલો ત્યાર પછીનો એક્ઝામ્પલ એ પણ કંઈક આવો જ છે પણ એમાં થોડુંક જુદું છે શું જુદું છે એમાં તો એની અંદર તમને આપેલું છે અહીંયા બે બિંદુ એ એક્ઝામ્પલ નંબર 12 બિંદુ થોડુંક ફરી ગયું આ બિંદુ ફરી ગયું તો આ એક સમીકરણ ખાલી ફરી જશે ચાલો પછી જોઈએ જો એક્ઝામ્પલ નંબર 12 તમને બિંદુ આપેલું છે કે 3 - 4 5 3 - 4 -5 અને બીજું બિંદુ છે 2 3 -1 માંથી પસાર થતી રેખા સમીકરણ કંઈક આવું થશે લખી નાખીએ અહીંયા આ થશે 3i - 4j - 5k હવે b - a કરી લઈએ એટલે કે 2 - 3 આ થશે -i 3 - પ્લસ 4 એટલે આ થશે 7j -1 પ્લસ 5 એટલે આ થવાના +4k આ સમીકરણ 1 થઈ ગયું પછી હવે આ સમીકરણ 1 અને આ સમતલમાંથી પસાર થતા બિંદુનું સમીકરણ આપણે ગોતવાનું છે તો જોઈએ અહીંથી થોડું ફરી જશે થોડું સંદર્ભ આપી દઈએ આપણે 3 minus lambda I plus -4 plus 7 lambda j plus -5 plus 4 lambda k આવું થવાનું ચાલો ધારી લઈએ કે આ રેખા પરનું બિંદુ કોઈ pxyz છે અને જે આ સમતલનું પણ સમાધાન કરે છે બરાબર છે શું છે તો કે સમતલ ઉપરનું એક બિંદુ ધારી લઈએ સમતલ પરનું બિંદુ એટલે કે ધારો કે બિંદુ p x y z જે સમતલ અને રેખા બંનેનું સમાધાન કરે છે સમતલ અને રેખા બંને નું સમાધાન કરે છે અને આપણે એ જ ગોતવાનું છે કે બિંદુ p x y અને z તો
આપણે આ બધી કિંમત મૂકી દઈએ તો કે x બરાબર શું થશે અહીંયા તો કે આ x બરાબર થવાના 3 માઈનસ લેમ્બડા y બરાબર કેટલા થવાના -4 + 7 લેમ્બડા z બરાબર કેટલા થશે -5 + 4 લેમ્બડા અને આના આ જ બિંદુઓ તો કે આ x y અને z રેખાનું સમાધાન કરી દીધું સમતલનું પણ સમાધાન કરે તો કે આ x y z અને z જે આપેલા સમતલનું પણ સમાધાન કરશે આપેલા સમતલનું પણ સમાધાન કરે સમતલ તમને કયું આપેલું છે તો સમતલ છે અહીંયા 2x + y + z બરાબર 7 એમાં આ રેખા ઉપરથી આપણે x y z ની કિંમત ગોતી એ કિંમત મૂકી દઈએ તો આ થશે 3 માઈનસ લેમ્બડા વત્તા y અને y ની કિંમત આપણે મૂકવાની છે -4 + 7 લેમ્બડા plus -12 plus 4 lambda is equals to 7 સાદુરૂપ આપો 3 × 6 -2 lambda -4 plus 7 lambda -5 plus 4 lambda equals to 7 જો શું થશે અહીંયા તો કે આ થવાના 4 માંથી 2 જાય તો કેટલા વધશે 2 વધશે 7 અને 2 એટલે આ થશે અહીંયા 9 lambda હવે તો કે આ બધા અચળ પદ બરાબર નિયમ જવાબ એટલે આ થવાના -5 -4 -9 અને આ -9 + 6 એટલે આ થશે -3 -3 ને બરાબર ની બાજુ મોકલો એટલે આ થવાના 7 + 3 તો લેમ્બડા બરાબર કેટલા મળશે તો કે લેમ્બડા બરાબર મને અહીંયા મળશે 10/9 અને લેમ્બડાની આ કિંમત x માં મૂકી દો x ની કિંમત શું હતી તો કે 3 માઈનસ લેમ્બડા એટલે કે 3 માઈનસ 10/9 9 તરી 27 27 માઈનસ 10/9 એટલે કે 17/9 પછી y માં મૂકી દો y બરાબર કિંમત કેટલી હતી -4 + 7 લેમ્બડા -4 + 7 10/9 9 × 36 -36 + 70 એના છેદમાં 9 જો તો કેટલા આવશે તો તમે આમ સાદુરૂપ આપશો તો એ તમને મળશે તો ભૂલ કરી છે સોરી આ બિંદુ છે અહીંયા -3 આ બિંદુ -3 છે એટલે અહીંયા આવશે આ -3 ત્યાં -3 મૂકું તો આ દિશા અહીંયા ફરી જવાની b - a -3 -3 + 4 એટલે 1 આવશે એટલે કે અહીંયા ખાલી ને ખાલી j થશે એટલે અહીંયા માત્ર ને માત્ર j જ આવશે અહીંયા j આવશે એટલે અહીંયા 7 નીકળી જશે -4 માઈનસ લેમ્બડા એટલે પ્લસ લેમ્બડા -4 પ્લસ લેમ્બડા એટલે અહીંથી પણ આ 7 નીકળી જશે અહીંથી આ 7 નીકળી જશે એટલે આ પદ આપણું ખોટું ઓકે હવે સાદુરૂપ બીજું શું જવાબ આવે છે તો કે આ 4 ને 5 માંથી 2 જાય તો કેટલા વધશે તો કે વધશે અહીંયા 7 5 માંથી 2 જાય 3 વધશે કેટલા વધશે 3 લેમ્બડા બરાબર 7 માઈનસ n પ્લસ માઈનસ ની પણ આપણે ભૂલ થઈ હોય એવું લાગે છે લેટ મી ચેક ફર્સ્ટ જોઈ લઈએ આપણે કે 3 - 4 - 5 3 - 4 - 5 ઓકે બરાબર છે ચલો રકમ તો હવે બરાબર છે અહીંયા +1 છે આ +1 એટલે કે 1 પ્લસ એટલે આ થઈ જવાના 6 અહીંયા થઈ જવાના 6 તો આ પણ થઈ જશે અહીંયા 6
એટલે કે આ થવાના અહીંયા -5 + 6 લેમ્ડા -5 + 6 હવે જો 6 ને 1 7 7 માંથી 2 જાય એટલે આ થશે 5 અને આ -7 7 તો હતા જ આ બંનેનો જવાબ કરો એટલે -9 -9 + 6 -3 બરાબર નિયમ આવે એટલે +3 તો લેમ્ડા બરાબર થશે 2 એટલે આ બધું ખોટું લેમ્ડા બરાબર આપણને કિંમત મળશે અહીંયા 2 3 - લેમ્ડા 3 - 2 બરાબર 1 પછી આ થશે -4 + લેમ્ડા એટલે કે -4 + 2 એટલે -2 અને z બરાબર થશે -5 + 6 લેમ્ડા એટલે -5 + 6 × 2 = 12 એટલે 7 તો બિંદુ P શું થયું તમારું 1 - 2 7 કે જે આ બે બિંદુમાંથી પસાર થતી રેખા અને આપેલા સમતલ નું સમાન બિંદુ છે। ચલો તો આ સાથે આપણે આજનો આ ભાગ રાખીએ છીએ, મળીએ આવતા ભાગમાં, ત્યાં સુધી આવજો।